નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મોટા સમાચારોની માહિતી મેળવીએ તો ઉત્તરાયણને લઈને ખાસ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરીને લઈને એક્સ એટલે કે ટ્વિટર ઉપર વિડીયો અપલોડ કરીને માહિતી આપી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુલ્લકનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ એક સજાપાત્ર ગુનો છે। જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારની માહિતી મળે તો 100 નંબર ઉપર કોલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર જઈને આની માહિતી આપો। અને ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચાઇનીઝ દોરીઓના કારણે અનેક લોકોના મોત તેમજ પક્ષીઓના પણ મોત થતા હોય છે, એટલા માટે ખાસ કરીને તમે કોઈ પણ જગ્યા ઉપર ચાઇનીઝ દોરીનું વેચાણ અથવા તો તુલ્લકનું વેચાણ થતું હોય તો તમે પોલીસને સંપર્ક કરીને આની માહિતી આપી શકો છો, કારણ કે આના ઉપયોગથી હજારો લોકો અને પક્ષીઓના મોત પણ દર વર્ષે આ દોરીના ઉપયોગ કરવાના કારણે થતા હોય છે। એટલા માટે અને દેશની અંદર હાલ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ પણ મિત્રો મૂકવામાં આવેલો છે, એટલા માટે ખાસ કરીને ઉત્તરાયણની અંદર જો તમને આવી માહિતી ક્યાંય મળે અથવા તો તમે ક્યાંય જોવો તો તાત્કાલિક 100 નંબર ઉપર કોલ કરીને પોલીસને મિત્રો જરૂરથી જાણ કરવી। મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય। તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય। શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે। સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે। આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે। મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવીને આપતી સરકાર હાલ મોટી સહાય કરી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા 1,30,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। આ સિવાય 90 માનવ દિવસની મનરેગા યોજના હેઠળ રોજગારની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે। ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે। આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે, જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે। તો એ સાથે જ ગુજરાતની અંદર પણ 450 રૂપિયાની અંદર મળશે ગેસ સિલિન્ડર। રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે મળી શકે છે, કારણ કે ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળી શકે છે। બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળવાનો છે। જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર રજૂ થનાર બજેટની અંદર કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો 950 રૂપિયાની આજુબાજુ અથવા તો 925 રૂપિયાની આજુબાજુ હાલ ચાલી રહેલો છે અને આવનાર બજેટની અંદર સહાય પણ રજૂ કરવામાં આવી શકે છે, અને જેના ભાગરૂપે ગેસનો બાટલો 450 રૂપિયાની અંદર મળી શકે છે, જેવી પણ હાલ આશાઓ દર્શાવવામાં આવી રહેલી છે।
ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે, જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે. દેશની મહિલાઓ માટે પણ ખુશ ખબર સામે આવી છે, જેમાં મફત ગેસ કનેક્શનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી છે. આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1,650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે, એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે, જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા 75 લાખ કનેક્શન આપવામાં આવશે જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂત લોનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે અને જેમાં ખેડૂતોને વીમો પણ મળે છે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ પણ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર લોન આપશે, જેમાં 50,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4% દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઢાવવા માટે બેંક શાખાની અંદર જઈને અથવા તો ઓનલાઈન મોડ દ્વારા પણ અરજી કરી શકો છો અને તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તમને 3% થી લઈને 4%ના દરે હાલ લોન આપવામાં આવી રહેલી છે. PM વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે, જેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનારાઓ, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 15,000 રૂપિયાના સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે. એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે
15,000 રૂપિયાની અલગ અલગ ટૂલકીટ આપવામાં આવી રહી છે। એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ PM વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। તો એ સાથે જ રોડ બનાવવા માટે 25 લાખ ટન કચરો વાપરવામાં આવ્યો છે। કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટની અંદર સંબોધન કર્યું હતું, જેમાં અહેમદાબાદ અને ધોલેરા વચ્ચે રોડ બનાવવા માટે અમે અહેમદાબાદ શહેરના 25 લાખ ટન જેટલા કચરાનો ઉપયોગ કર્યો છે, જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કુલ 109 કિલોમીટરનો આ માર્ગ છે, જેમાં અહેમદાબાદ શહેરના પીરાણાના નજીક એકત્ર કરાયેલા કચરાનો ઉપયોગ કરીને હાલ આ રોડ બનાવવામાં આવી રહેલો છે। લોખંડના સળિયાના ભાવની અંદર ઘટાડો। જો તમે પણ ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે। જાન્યુઆરીની અંદર સળિયાના ભાવમાં ઘટાડો થયો છે। 9 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીની અંદર સળિયાની કિંમત 47,100 રૂપિયા પ્રતિ ટન હતી, જે 9 જાન્યુઆરી 2024ના રોજ ઘટીને 47,000 રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ છે। ગોવાની અંદર સળિયામાં 1,400 રૂપિયા ઘટીને 48,600 રૂપિયા ટન, તો જાલનામાની અંદર 800 રૂપિયા ઘટીને 48,800 રૂપિયા પ્રતિ ટન, ચેન્નઈની અંદર 800 રૂપિયા ઘટીને 48,000 અને રાઉકેલાની અંદર 43,700 રૂપિયા પ્રતિ ટનના ભાવે હાલ લોખંડ વેચાઈ રહ્યું છે। તો એ સાથે જ 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર। સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલશે। મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે। તે પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે, જેવી પણ માહિતી સામે આવી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતથી અયોધ્યા દોડાવાશે આસ્થા ટ્રેન। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવનાર છે, જેને લઈને રાજ્યના રામ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખતા ગુજરાતથી અયોધ્યા માટે આસ્થા ટ્રેન દોડાવવામાં આવશે। અહેમદાબાદ, ભાવનગર, સુરત અને રાજકોટથી અયોધ્યા માટે ટ્રેન દોડાવાશે તેવી રાજ્યના રેલ મંત્રી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સેમી કંડક્ટરનું હબ બનશે હવે ગુજરાત। વાઇબ્રન્ટ ગુજરાતમાં US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં US કાઉન્સિલર જનરલ માઇક હેકીએ જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારા છે। આવનાર સમયમાં ડિફેન્સ, સ્પેમ અને સેમી કંડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે, એટલે કે જે ભાગીદારી છે જેની અંદર હવે વધારો થઈ શકે છે, જેને લઈને ગુજરાતની અંદર સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો વિવાદ બાદ સસ્તું થઈ ગયું છે હવે માલદીવ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓના નિવેદનના કારણે દેશની અંદર ભારે વિરોધ થયો હતો। માલદીવનો બહિષ્કાર કરવાની વાત સોશિયલ મીડિયાની અંદર તેજ થઈ છે અને આ સમગ્ર વિવાદે માલદીવે કહ્યું છે કે તેમના 44,000 પરિવારો હવે મુશ્કેલીની અંદર મુકાયા છે। ભારતીયોની નારાજગીના કારણે તેમનો પ્રવાસન ઉદ્યોગ ઉપર ખરાબ અસર પડી રહી છે, જેના પગલે હવે માલદીવે તેના પ્રવાસન રેટની અંદર ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે।